તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 દિવસીય ગુજરાતની મુલાકાત દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપી હતી, જ્યાં પીએમ મોદીનું સોમનાથ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો પ્રધાનમંત્રીએ વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી ઓમકાર મંત્ર જાપમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે આયોજિત ડ્રોન શો નિહાળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે આ પર્વ 2026માં સોમનાથ મંદિર પર થયેલા પહેલા હુમલાની 1000મી વર્ષગાંઠ અને સ્વતંત્રતા પછી 1951માં તેના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠની ઉજવણી કરે છે. यात्रा के 1000 साल पूरे हो रहे हैं, तो साथ ही 1951 में हुए इसके पुनर्निर्माण के 75 साल भी पूरे हो रहे हैं. मैं दुनिया भर के करोड़ों श्रद्धालुओं को सोमनाथ स्वाभिमान पर्व की शुभकामनाएं देता हूं. साथियों, सोमनाथ स्वाभिमान पर्व 1000 साल पहले हुए विध्वंस के स्मरण के लिए नहीं, ये पर्व 1000 साल की यात्रा का पर्व है. साथ ही ये हमारे भारत के अस्तित्व और अभिमान का पर्व है.